हेलो फैमिली तो અમે સોમનાથ બેઠા છીએ હવે અરવિંદભાઈને પૂછ્યું મેં કીધું આપણે તુલસીધામ જવું છે કે દ્વારકા જવું છે તો અરવિંદભાઈ કહે છે કે મારે દ્વારકા જવું છે એમ તો મેં કીધું કાંઈ નહીં આપણે પેલા દ્વારકા જઈએ પછી એવું લાગશે તો આપણે મને તુલસીધામ દર્શન કરી આવીશું પહેલાં અમે અત્યારે દ્વારકા જઈએ છીએ અહીંયા બસ સ્ટેશન છે કે નહીં એટલે બસે આપણે પૂછીએ શું ટાઈમ આવે એટલે અમે દ્વારકા દર્શન કરીએ તો આ બસ જાય છે દ્વારકાધીશ એટલે આ બસમાં અમે આવ્યા છીએ તો અત્યારે વોલ્ટ કર્યો છે અહીંયા તો મેં કીધું 5-10 મિનિટનો વોલ્ટ છે તો અમે અહીંયા ઘડીક બેસી ગયા છીએ તો અરવિંદભાઈ નાસ્તો લઈ આવ્યા છે બબલાને એવું બપોરે કાંઈ ખાધું નથી અરવિંદભાઈ હવે દ્વારકા જઈને કાંઈક હોટલમાં જમશું હાલો મિત્રો અમે દ્વારકાધીશ પહોંચી ગયા છીએ 3:30 ત્યાંથી નીકળ્યા હતા ને કે અહીંયા 8 વાગે પહોંચ્યા પછી હોટલમાં જમ્યા અને તમને તો મોડું થઈ ગયું છે રાતે તો અમે અત્યારે અહીંયા મંદિરની પાછળ બેઠા છીએ આટલા માટા મારી છીએ હવે કંઈ હોવાની વ્યવસ્થા છે નહીં તો આખી રાત અમારે જાગવાનું છે હતી તો આ મંદિરની પાછળ ઉભા અમે મિત્રો અમે જો બેઠા હતા મંદિરની પાછળ મેં કીધું અમે એકલા જ છીએ પણ અમે દરેક મંદિરની નીચે ઉતર્યા ને તો તમે જુઓ હજી તો અહીંયા બધા જાગે છે જુઓ જુઓ આ રાતનો નજારો દ્વારકાધીશ તો આ મંદિર છે દ્વારકાધીશ કાંઈ નહીં મિત્રો હાલો અમે આગળ જઈએ કાંઈ નહીં મિત્રો અમે આગળ જઈએ છીએ દરિયો છે કે દરિયો નથી આ છે એવું છે ઓલી બોટ છે જંગલ વાળી અહીંયા હા શું છે બોટ તો બતાવો બોટ અત્યારે ન દેખાય સવારમાં દેખાડશું આપણે તો અત્યારે બધા બેઠા છે અહીંયા બધા રમા નાખ્યા સવારનો નજારો કંઈક અલગ છે હાલો મિત્રો આજની રાત જો અમે દ્વારકાધીશ કાઢી આજની રાત જો રાતે થોડું જજો અહીંયા પબ્લિક હતું પણ એ પણ વહી ગયું છે તો હું ને અરવિંદભાઈ અહીંયા જવું હજી આંટા મારી છીએ મિત્રો જેમ સુદામા અને કૃષ્ણની ભાઈબંધી હતી ને એમ હું એવો સુદામા જેવો ભાઈબંધ લઈને આવ્યો છું મારી હારે દ્વારકાધીશ મેં કીધું સુદામા જેવા ભાઈબંધને અમારા અરવિંદભાઈ ભાઈબંધ છે કે નહીં એ અમારા સુદામા જેવો ભગત છે એને હારે લઈને આવવાનું શું જોવો તમે જો હોટલે બે ઉતાસી કેમ છે સુદામા મોજ મોજ સુદામાને મોજ છે જુઓ તમને એમ શું છે કે આ આટા મારે તો પણ અમે અત્યારે થાકી ગયેલા છીએ ફૂલ તો હુતા છીએ જુઓ ઓટલે જગ્યા મળી ગઈ છે તો આમનામ આપણે કાઢી નાખશું વાતો કરતાં કરતાં બેમાંથી એકેય નહીં ભૂલી નહીં એ હોય નહીં હું હું એવી છે અમારી ભાઈબંધી જવો મિત્રો બેઠા બેઠા અમે જો રાત કાઢી છીએ કે ક્યારે સવાર થાય અને દ્વારકાધીશના દર્શન થાય હા જો તમે હું અરવિંદભાઈ બે જો હા અરવિંદભાઈ કાંઈ બોલશે નહીં કેમ કે અરવિંદભાઈ થાકી ગયેલા છે સોમનાથ ગયા હતા કે નહીં અમે સોમનાથ ગયા દર્શન કરવા મહાદેવે પછી ત્યાંથી 3:30નો ટાઈમ હતો તો અમે 8 વાગ્યા અહીંયા પહોંચી ગયા એટલે
હોટલમાં પહેલાં તો જમવા ગયા, એટલે 9 વાગી ગયા. પછી મેં કીધું આપણે કંઈક સવારમાં દર્શન કરવા જશું દ્વારકાધીશના મંદિરમાં. અત્યારે આપણે રહેવાની વ્યવસ્થા કરવી થશે ને, એમ આવા ધોવાનું બધું થશે. તો રૂમના ભાડા બહુ મોંઘા પડ્યા છે, 2500-3000 કહેતા હતા. તો મેં કીધું આપણે આટલી રાત અહીંયા કાઢી લઈએ. હા, દ્વારકાધીશ આપણે હારે જ છે. મેં કીધું હા તમે મિત્રો રાતના 1-1:30 વાગી ગયો છે. તો અરવિંદભાઈ છે ને એ કહે કે અહીંયા શાની દુકાન ખુલ્લી છે, તો અમે છે ને ચા પાણી પી આવીએ. ચા પાણી પીને જ છીએ. તો શું છે એમાં મજા આવી છે. ચા પાણી પીને કીધું થોડોક ફોટો પડી જાય એટલે થોડુંક સગાઈ જાય, એટલે અમે ચા લેવા જઈએ છીએ. હાલો, હું ચા લઈને વી આવ્યો છું અરવિંદભાઈ હાટું. જુઓ હાર હું પી લઉં ને મારું થઈ જાય ને એમ. નકર મને તો ઊંઘ ચડી તું આગળ સૂઈ જતો. અરવિંદભાઈ કહે કે તમે સૂઈ જાવ કે. મેં કીધું ના ના હું સૂઈ નહીં, તમે વાતો કરાવજો એમ. પછી એને સારું યાદ પડી ગયું. હવે થોડીક બેની ઊંઘ ઉડી જાય એટલે હવે 6 વાગી જશે. તો સારી એવો શું જો મિત્રો હું ચા લઈ આવ્યો છું. જવા અરવિંદભાઈ હવે બોલાય કે આવો આવો ચા પીવો એમ. એને ઊંઘ બહુ સીડી હતી. કાંઈ નહીં, હાલો મિત્રો અમે ચા પી લઈએ. મિત્રો દ્વારકામાં મારે વાગી જશે 4. તો અત્યારે હું જુઓ અહીં મકાન હતું ને ત્યાં નાવા ધોવાની સુવિધા હતી. તો જુઓ નાહી ધોઈને માથું બાથું વળાવીને તૈયાર થઈ ગયો રેડી. હવે લગભગ સવાર પડતા લગભગ 2-2.5 કલાકની વાર છે. ત્યાં સુધી અમે ઘડીક અહીં આટા મારીએ, નકર અહીંયા ઘડીક બેસીએ અરવિંદભાઈ પાસે, ઘડીક વાતો કરીએ. અરવિંદભાઈને હજી તૈયાર થવાનું છે, એને કપડાં બદલવા જશે ને. જો મિત્રો કેટલી ગરદી છે દર્શન કરવામાં, કેટલી ગરદી છે. કોણ ખુલી ગયો. કાંઈ નહીં, હાલ આમ દરિયા બાજુ જાય આંટા મારવા. ભાઈ નાસ્તા પણ ખમણ છે તે ઘણી આવે છે બધા. આ બધું દર્શન કરવાનું બાકી જ છે. આપણે આમ જવાનું છે કે અંદર જવાનો ગેટ પડે છે મંદિરમાં.
મિત્રો આ મંદિર છે શ્રી લક્ષ્મી માતાજી મંદિર. પ્રસાદી ને એવું મળે છે. હા ભાઈ દ્વારકાધીશ પ્રસાદ. અમે હવે દ્વારકાથી જઈએ છીએ બેટ દ્વાર. તો હવે અહીંથી નીકળી જઈશું સુરતની ટિકિટ અહીંથી લખાઈ નાખશું. હવે સુરત ભેગા થઈને મિત્રો સારું મિત્રો મળશું.